તો મિત્રો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ જે 2025ની લીલી પરિક્રમ જ્યાં મિત્રો તો 1,000 2025 જ ચાલુ થતી હોય છે અને 5,000 2025 થી પૂર્ણ થતી હોય છે જે 36 કિલોમીટરની પરિક્રમા હોતી હોય છે। તો પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહેનો બધી અગરબત્તી કરીને પૂજા પાઠ કરીને પછી અહીંથી આગળ વધતા હોય છે, કારણ કે જે અગરબત્તી પૂજા પાઠ કરીને જતા હોય છે એટલે એને કોઈ દિક્કત ના આવે, કારણ કે 36 કિલોમીટરનું અંતર દૂર કાપીને જવાનું હોતું હોય છે। એટલા માટે એ તમે જોઈ શકો તો આગેથી બહુ જ લોકો આવે છે અને પછી આમાં આપણે આગળ જતા રહી તો પછી તમે જોઈ શકો છો બધા પૂર્ણ યાત્રા ચાલુ થઈ ચૂકી છે અત્યારે। અને હવે અત્યારે અહીંયા બધા દીવા ને એવું બધું ચોખ્ખા ને એવું બધું આચા પાચા કરીને જાય, કારણ કે બહુ આગેથી આવ્યા હોય છે જેની પહેલી પરિક્રમા હોય છે એ આવી રીતના બીજા પડાવમાં આપણે બીજી વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બહુ કડક સિક્યુરિટી હોય છે, તમારે બોટલ કે અથવા એવું કોઈ પ્લાસ્ટિક લઈને આવવાનું નથી હોતું, કારણ કે અહીંયા ફૂલ કડક કાયદો હોય છે, તમને કાંઈ જ વસ્તુ અંદર લઈ નહીં જવા દે, પ્લાસ્ટિકની વસ્તુ કોઈ જ અંદર નહીં લઈ જવા દે। અહીંની તમને બેગ આપશે એ જ તમારે ફક્ત અંદર લઈ જવાની છે, અહીંની તમને કોથળી આપશે, તમારો સ્પેશિયલ મોંઘો બાટલો છે, અહીંથી તમને થેલી આપશે, તમે જોઈ શકતા છો મિત્રો અહીંથી તમને આ થેલી આપશે એની અંદર તમારે લઈ જવાનું હોય છે, પ્લાસ્ટિકની થેલી કોઈ પણ અંદર લઈ જવાની હોતી નથી। અને બીજી વાત મિત્રો અહીંયા ફૂલ જ ચેકિંગ ચાલુ હોય છે, કારણ કે અંદર તો મિત્રો આ છે 36 કિલોમીટરની આખી ડુંગર ફરતેની આપણી યાત્રા। યા મિત્રો આનો જે માધ્યમ 3 દિવસની રોકાણ કરવાનું, અંદર રાત્રે તમારે જંગલમાં રોકાણ કરવાનું હોતું હોય છે અને આની મેન ઘોડી 3 ઘોડી આવે છે મિત્રો। આના મિત્રો 3 પડાવ આવતા હોય છે, તો પહેલો પડાવ આવે છે ચીના બાવાની મુઠ્ઠી અને બીજો પડાવ આવે છે માળવેર અને ત્રીજો પડાવ આવે છે જે બોરદેવી મિત્ર, બોરદેવી ત્રીજો પડાવ આવે છે, 3 ઘોડી આવે છે। જ્યાં મિત્રો છેલ્લી ઘોડી બહુ જ ખતરનાક આવે છે, બહુ જ ઊંચી આવે છે, એટલે તમારે ના પર છેલ્લે પણ ટ્રાફિકની પણ સંખ્યાતા વધી જતી હોય છે, કારણ કે બધી હાવ છાંકડો તેડો છે અને આ બધું પબ્લિક ફૂલ આમ તમારે બહુ ગર્દી જેવું થઈ જશે મિત્રો કારણ કે છેલ્લી ઘોડીમાં બહુ જ ટ્રાફિક હોતું હોય છે, એટલે તમે પહેલી વાર જતા હો તો ખાસ ધ્યાન રાખવાનું અને બહુ અંદર તમારે જવું નહીં, જ્યાં બધું પબ્લિક જતું હોતું હોય છે ના તમારે જવાનું, કારણ કે અંદર તમારે જંગલમાં તમારે બહુ અંદર જવાની પરમિશન નથી હોતી, કારણ કે જનાવરની બીક રહેતી હોય છે, એટલે કારણ કે છોટા જનાવર લકડતા હોય છે, એટલે તમારે અંદર જવાની જગત મનાઈ હોતી હોય છે, એટલે અંદર જવાનું નહીં। અહીંયા મિત્રો ઘણા બધા સ્ટોલ લાગેલા, નાળિયેર બહુ જ વેચાતા છે, કારણ કે અહીંયા ઘણા બધા લોકો પીતા હોતા હોય છે, કારણ કે એનર્જી માટે બહુ સારું હોતું હોય છે, ચાલવું પડે એટલે એનર્જી માટે સારું હોતું હોય છે। અને અહીંયા મસ્તપલી સ્નાન કરી રહ્યા હોતા હોય છે બધા લોકો, તમે મિત્રો નિહાળી શકતા હશો, કારણ કે થાકોડો ન લાગે, થાકોડો ઉતરી જાય માટે અહીંયા વશમાં તળાવ નદી આવે છે પણ એમાં બધા સ્નાન પણ કરી રહ્યા હોતા હોય છે અને બધા સરસ મજાના સ્નાન તમે જોઈ શકતા છો મિત્રો કેવા સ્નાન કરી રહ્યા છે અને બહુ વહેતું પાણી આવે છે અને મજા આવે। અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અંદર તમારે રસોઈ બનાવી હોતી હોય છે તો બધું મળી જતું હોય છે, ડુંગળી વગેરે વગેરે સબ કુછ તમને રીંગણા બટેટા બધું મળી જતું હોય છે, કારણ કે તાવડી છે, પછી રોટલા બાજરાનો લોટ છે, ઘઉંનો લોટ છે, બધું જ તમને મળી જતું હોય છે, બટેટા આલુ સબ મળી જતું હોય છે, મરચી ડુંગળીનું બધું મળી જતું હોય છે, કારણ કે તમે અંદર બનાવી શકો છો, જે પણ બનાવવું હોતું હોય છે એ અંદર તમને બનાવવાની મજા જ કંઈક અલગ હોતી હોય છે। તો મિત્રો મસ્તપલી તમે જોઈ શકતા હોય છો મિત્રો આવી રીતે બધા અંદર બનાવતા હોય છે અને આ મજા જ કંઈક અલગ હોતી હોય છે મિત્રો। જ્યાં મિત્રો તમે જો આની અંદર બનાવો તો આ મજા જ કંઈક અલગ હોતી હોય છે। અને જો તમે અત્યારે તમે જોઈ શકતા હોય છો રીંગણાનો ઓળો અને બાજુમાં રોટલા બનાવવાનું ચાલુ છે મિત્રો, જ્યાં મિત્રો આ મસ્ત ભાઈઓ ઓળો શેકી રહ્યા છે અને આ મજા જ કંઈક અલગ હોતી હોય છે। અંદર જંગલની અંદર બનાવવાની, રાત્રિનું રોકાણ કરો પછી તમે જે અંદર બનાવો છો તે તમને ખાવાની પણ એવી મજા આવતી હોય છે મિત્રો, કારણ કે અંદર બનાવવાની અને જે આપણી સાથે બનાવો પછી ભૂખ એવી લાગે, હાલીને આવેલા હોય આપણે અને મજા જ કંઈક અલગ આવતી હોય છે। જ્યાં મિત્રો તો આવી રીતે તમે પણ બધું લઈને જઈ શકતા હોય છો। એમાં વળિયું દેખો રોટલા બનાવી શકે છે, આ બધા લોકો જમવા પણ બેસી ગયા છે, કેવી મોજ કરી રહ્યા છે કાકા જોઈ શકો છો, મજા આવ્યા કરે, કારણ કે આ સાચી લીલી પરિક્રમા જો તમે મિત્રો પહેલી વાર આવતા હોય તો આવી રીતે તમે પરિક્રમ કરો તો તમને બહુ જ મજા આવશે, તમને યાદગાર પરિક્રમ થઈ જશે આવડી આ પહેલી પરિક્રમ જ્યાં મિત્રો। અને મિત્રો અહીંયા રાત્રિના પડાવ તમે જોઈ શકતા છો, બધા પથારી કરીને જોઈ રહ્યા છે, જ્યાં મિત્રો આ
મજા જ કંઈક અલગ હોતી હોય છે. જંગલમાં જોવાની મજા જ કંઈક અલગ હોતી હોય છે, કારણ કે તમે કોઈ દિવસ જંગલમાં છૂયા છો નહીં છૂયા તો તમે આજકાલ અંદર તમે જાઓ તો તમે ખાસ એક ફેરી જુઓ. 3 દિવસનું રોકાણ હોતું હોય છે. બધા અડધા આ બાજુ અડધા ઓલી બાજુ તે બાજુ એમ સારી જગ્યા ગોતીને 6 લોકો છૂતા હોય છે અને બધા મોસ્ટફુલી 3 દિવસનું રોકાણ કરતા હોય છે. માતામાં 3 દિવસનો હોતો હોય છે મિત્રો. 3-4 ઘોડી આવે છે, એમાં 3 ઘોડી ઠેકાણે રોકાણ કરવાનું હોતું હોય છે. તો આવા ઠેઠ જગ્યાએ મિત્રો તમે જોઈ શકતા છો પ્રસાદી લઈ રહ્યા છે. બધા જ યાત્રીઓ ઠેઠ જગ્યાએ પ્રસાદી લઈ રહ્યા છે. અંત્યત્ર બહુ જ જગ્યાએ ચાલુ હોતા હોય અને મિત્રો તમારે સાથે જ બનાવવું હોય તો બધી વસ્તુ પણ તમને ના મળી જવાની છે. જ્યાં અમારી મસાલાથી લઈને બધી વસ્તુ તમને ના મળી જશે, તાવડીથી લઈને બધી વસ્તુ તમને ના મળી જતી હોય છે. તો બધા જ લોકો મિત્રો તમે જોઈ શકતા છો બહાર નીકળવા રહ્યા છે, કારણ કે આ છે 36 કિલોમીટરની અંતિમ આપણે પરિક્રમાનો છેલ્લો ગેટ છે. જ્યાં મિત્રો આ તમને છેલ્લો ગેટ જોવા મળી જવાનો છે. પછી તમે ભવનાથ તળેટીમાં પહોંચી જવાના છો. જ્યાં મિત્રો અહીંયા જ તમારી 36 કિલોમીટરની પરિક્રમા પૂરી થતી હોય છે.